Okay, welcome back once again to all my dear students. આજે આપણે વાત કરીશું બેટા વાયુમય પદાર્થની ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ અને ત્યારબાદ આદર્શ વાયુ સમીકરણ અને સંયુક્ત વાયુ સમીકરણના થોડા એક્ઝામ્પલ્સ. બરાબર? તો સૌપ્રથમ તો આપણે બધા ભણી ગયા કે સંયુક્ત વાયુ સમીકરણ જેને આપણે કહ્યું P1 V1 ભાગ્યા T1 બરાબર P2 V2 ભાગ્યા T2. કયા નિયમના આધારે? બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને છેલ્લો આપણે કહીએ કે શેનો નિયમ બેટા? તો બોયલ્સનો નિયમ અને ચાર્લ્સનો નિયમ, અને ત્રીજો આપણે એવું કહેવાય કે ગેલી-સેકના નિયમ ઉપરથી. બરાબર? ત્યારબાદ આપણે આદર્શ વાયુ સમીકરણ પર ભણી ગયા જેમાં આપણે કહ્યું કે Pv બરાબર nRT. બરાબર? ઓકે, તો આજે આપણે વાત કરીશું કે વાયુમય પદાર્થની ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ. જોઈએ વાયુમય પદાર્થની ઘનતા અને મોલર દળ. ઓકે, તો સૌપ્રથમ તો આપણે એવું કહીએ કે આદર્શ વાયુ સમીકરણ એટલે શું? તો આપણે એવું કહીએ કે આદર્શ વાયુ સમીકરણ, અહીંયા હું લખું છું આદર્શ વાયુ સમીકરણ. ચલો, કયું થશે બેટા? તો કહીએ કે Pv બરાબર nRT. બરાબર? જેને અમારે એવું પણ લખાય કે અહીંયા ચલો P ભાગ્યા RT બરાબર n ભાગ્યા V. બરાબર? મોલ પ્રતિ લિટર એટલે શું કહેવાય? સાંદ્રતા. અને આપણે એવું કહીએ કે મોલ એટલે m એટલે શું? તો અહીંયા આપણને ખબર છે કે મોલ n બરાબર દળ ભાગ્યા અણુ ભાર. તો અહીંયા મૂકું તો P ભાગ્યા RT બરાબર m ભાગ્યા mv. ક્લિયર? બરાબર છે? m ભાગ્યા mv. હવે આપણે કહીએ કે દળ ભાગ્યા કદ એટલે ઘનતા d બરાબર દળ ભાગ્યા કદ. તો d બરાબર m ભાગ્યા v. તો અહીંયા m ભાગ્યા v છે તેની જગ્યાએ d મૂકી દો તો p ભાગ્યા RT બરાબર d ભાગ્યા m. તો આના ઉપરથી આપણે d ને કરતા બનાવીએ તો d બરાબર m p ભાગ્યા RT. બરાબર? તો આ રીતે પણ આપણે લખાય. ઓકે, તો આ d ની અને m બરાબર dRT ભાગ્યા p, જ્યાં m બરાબર dRT ભાગ્યા p. હવે આગળ આપણે એવું પણ ભણી ગયા છે કે d ઘનતા છે, r વાયુ અચળાંક છે અને અલગ અલગ એકમો આપણે દર્શાવી શકીએ. અને આગળના વિડિયોમાં આપણે જોયા કે ક્યારે 0.082 લેવાનું, ક્યારે 8.314 લેવાનું અને ક્યારે 8.314 ગુણ્યા 10 ની -2 ઘાત લેવાનું. બરાબર? એટલે આ બધું, અને ક્યારે 2 લેવાનું. ઓકે, તો આના ઉપરથી આપણે કોઈ પણ પદાર્થનું મોલર દળ શોધી શકીએ. ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ અહીંયા રજૂ થયો. એવું કહીએ આના ઉપરથી કે ઘનતા અને મોલર દળ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો આ બધું નોટ ડાઉન કરી લો, પછી આપણે થોડા એક્ઝામ્પલ્સ જોઈએ છે. ઓકે, ચલો તો હવે થોડા એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. આના રિલેટેડ चलो थोड़ा एग्जांपल જોઈએ બેટા કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 760 mm પારાના દબાણે 760 mm
પારાના દબાણે એવું કહ્યું વાયુ 600 ml કદ ધરાવે છે. વાયુ 600 ml કદ ધરાવે છે. બરોબર છે. વાયુનું કદ 640 ml અને વાયુનું કદ 640 ml અને તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ થાય અને તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ થાય ત્યારે તે ઊંચાઈએ દબાણનું મૂલ્ય કેટલું હશે? તો ત્યારે તે ઊંચાઈએ દબાણનું મૂલ્ય કેટલું હશે? દબાણનું મૂલ્ય કેટલું હશે? ઓકે, હવે દરેકનું ધ્યાન અહીંયા પહેલું તો દબાણ આપણને આપ્યું બેટા 760 mm, એટલે હું અહીંયા લખીશ P1 બરાબર 760 mm. ઓકે, એ સમયે વાયુનું કદ V1 આપણને હતું કેટલું છે? તો 600 ml. ઓકે, અને ધરાવે છે વાયુનું કદ 640 ml, એટલે કે V2 640 ml કરવું હોય તો 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય. આ 25 ડિગ્રી હતું, 25 ડિગ્રી સેલ્સિયસ એટલે 25 + 273 એટલે 298 કેલ્વિન. બરોબર. હવે તાપમાન તો T2 કેટલું થશે? તો T2 10 ડિગ્રી સેલ્સિયસ થાય એટલે 10 + 273 એટલે 283 કેલ્વિન. બરોબર. તો તેનું દબાણનું મૂલ્ય કેટલું હશે? તો મારે P2 શોધવાનું છે. તો આપણી જોડે સૂત્ર છે બેટા સંયુક્ત વાયુ સમીકરણ. તમે જો દબાણ, કદ અને તાપમાન ત્રણેય આપ્યું હોય તો P1 V1 ભાગ્યા T1 બરાબર P2 V2 ભાગ્યા T2. ઓકે, તો આપણે P2 શોધવાનું છે એટલે P2 ને આપણે કરતા બનાવીશું. તો P2 બરાબર P1 V1 T2 ભાગ્યા T1 * V2. ચલો સૂત્રમાં આપણે મૂકીએ. P1 કેટલા આપ્યા? 760 ગુણ્યા V1 600 ml ગુણ્યા T2 283 ભાગ્યા T1 298 ગુણ્યા V2 640. ઓકે, તો આનું સાદું રૂપ આપીએ એટલે આપણને જવાબ મળશે. ઓકે, ચલો સાદું રૂપ આપીએ એટલે આપણો જવાબ મળશે. ઓકે, તો આપણને 676.6 mmHg આપણને મળ્યું. આ શું મળ્યું? P2. ક્લિયર? ચલો નોટ ડાઉન કરી લો. આવા ઘણા એક્ઝામ્પલ્સ આપણે જોઈએ છે, રાઈટ? ચાલો ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. પછીનો એક્ઝામ્પલ બેટા, રાઈટ? ચાલો જોઈ લઈએ કે ભાઈ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2 લિટર કદના પાત્રમાં 2 લિટર કદના પાત્રમાં શું કર્યું છે? CO નું દબાણ 4 બાર છે. કાર્બન મોનોક્સાઇડ નું દબાણ 4 બાર છે. બરોબર. તો 77 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તો
77 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શું કહ્યું છે બેટા 4 લીટર કદના પાત્રમાં 4 લીટર કદના પાત્રમાં કાર્બન મોનોક્સાઇડ એટલે કે તે ભરવાથી તેનું દબાણ કેટલું હશે CO ભરવાથી તેનું દબાણ કેટલું હશે હવે ધ્યાન આપો સૌપ્રથમ તો આપણને તાપમાન પહેલું T1 27 વત્તા 273 એટલે 300 કેલ્વિન આપેલું છે કદ આપણને આપ્યું V1 2 લીટર દબાણ આપણને આપ્યું P1 4 bar તો 77 ડિગ્રી સેલ્સિયસ એટલે T2 77 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 કરવાનું એટલે કેલ્વિનમાં મળે જેમાં V2 આપણને આપ્યું 4 લીટર તો P2 મારે શોધવાનું તો 273 વત્તા તો 350 આ કેટલા મળ્યા 350 કેલ્વિન ઓકે તો આપણી જોડે સંયુક્ત વાયુ સમીકરણ આપણે બધા જાણીએ છીએ બેટા કે P1 V1 ભાગ્યા T1 બરાબર P2 V2 ભાગ્યા T2 ઓકે અને આના ઉપરથી આપણે કરતા શું શોધવાનું P2 ને કરતા બનાવીએ એટલે શું થશે T1 V1 T2 ભાગ્યા T1 V2 ચલો P1 કેટલા આપેલા છે 4 ગુણ્યા 2 ગુણ્યા T2 350 ભાગ્યા T1 300 ગુણ્યા V2 કેટલા તો 4 ઓકે તો આના ઉપરથી આપણે શોધી કાઢીએ કેટલો જવાબ આવશે તો ગુણાકાર કરીએ એટલે જવાબ આવ્યો 2.33 બાર 30 બાર આ શું આવ્યું P2 ક્લિયર આ ખબર હોવી જોઈએ સમજ્યા જેને આપણે કહીએ સંયુક્ત વાયુ સમીકરણ ओके चलो नेक्स्ट જોઈએ છે નેક્સ્ટ મિત્ર આપણને આપ્યું નેક્સ્ટ એક્ઝામ્પલ ઓકે જેમાં કહ્યું કે 400 કેલ્વિન તાપમાને 200 મિલી N2 400 કેલ્વિન તાપમાને 200 મિલી શું છે મિલીલીટર N2 વાયુનું દબાણ 1.5 બાર છે N2 વાયુનું દબાણ 1.5 બાર છે બરાબર ઓકે N2 વાયુનું STPA કદ શોધો અહીંયા કહ્યું N2 વાયુનું STP એ કદ શોધો ચાલો હવે આપણે મેં આગળના વિડિયોમાં જ આપણે સમજાયું STP કોને કહેવાય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એટલે કે પ્રામાણિક તાપમાન કેટલું તો 273 કેલ્વિન અને દબાણ આપણે કહીએ 1 બાર તો અહીંયા લખીએ કે દાખલા તરીકે ચલો અહીંયા T1 છે STP એ પહેલા P1 વાળું P1 આપણને આપેલું છે ચલો T1 અહીંયા 400 કેલ્વિન લઉં છું તો V1 અહીંયા કેટલું આવશે બેટા 200 મિલી તો એનું દબાણ P1 કેટલું આવશે 1.5 બાર ઓકે STP આપણે શોધવાનું છે કદ એટલે V2 મારે શોધવાનું છે STP એ T2 કેટલા થાય 273 કેલ્વિન અને છેલ્લું આપણે કહીએ P2 કેટલા થાય 1 બાર ઓકે એટલે STP આપણે બધા જાણીએ છીએ હવે આપણી જોડે સૂત્ર છે બેટા કે આ સંયુક્ત વાયુ સમીકરણ P1 V1 ભાગ્યા T1 બરાબર P2 V2 ભાગ્યા T2 STP એ શોધવાનું એટલે V2 મારે શોધવાનું તો V2 ને હું કરતા બનાવું તો T1 V1 અને T2 ભાગ્યા T1 P2 બરાબર છે ક્રોસ મલ્ટીપ્લિકેશન
તો P1 ની કિંમત મૂકો 1.5 ગુણ્યા V1 એટલે 200 ગુણ્યા T2 એટલે એક વાર ભાગ્યા T1 એટલે 400 ગુણ્યા P2 એક વાર બરાબર T2 કેટલા છે 273 કેલ્વિન T2 273 ચલો જવાબ આપણે કેટલો મળશે જોવાનો ઓકે તો આ V2 આપણને મળ્યા 204.75 મિલી આ શું આવ્યું કર ઓકે ચલો નોટ ડાઉન કરી લો ઓકે હવે આપણે બેટા થોડા એક્ઝામ્પલ્સ આદર્શ વાયુ સમીકરણના જોઈશું જેને કહીએ PV nRT અને ઘનતા વચ્ચેનો સંબંધ આપણે ઓલરેડી જોયો કે D mRT/NV બરાબર ચલો જોઈએ सत्यावीस डिग्री सेल्सियस तापमाने एग्जाम्पल 27 डिग्री सेल्सियस तापमाने એવું કર્યું 2 લિટર કદના પાત્રમાં 5 મોલ Cl2 2 લિટર કદના પાત્રમાં 5 મોલ Cl2 વાયુ ભરવાથી શું થશે બેટા પાત્રમાંના Cl2 વાયુનું દબાણ શોધો પાત્રમાંના Cl2 વાયુનું દબાણ શોધો ઓકે ક્લિયર તો આપણે અહીંયા કહ્યું છે કે ચલો તાપમાન કેટલું આપ્યું 27 ડિગ્રી સેલ્સિયસ જેને આપણે કહીએ 27 + 273 એટલે 300 કેલ્વિન બરાબર કદ આપણને આપ્યું V બરાબર 2 લિટર n Cl2 મોલ આપ્યા 5 મોલ બરાબર પાત્ર ભરવામાં આવે તો વાયુનું દબાણ એટલે P આપણે શોધવાનું છે આપણે બધા જાણીએ છીએ આદર્શ વાયુ સમીકરણ બરાબર તો આપણે કહીએ કે PV nRT તો P nRT ભાગ્યા V હવે પ્રશ્ન એવો થાય કે વાયુ અચળાંક R કેટલો લેવાનો મેં તમને કહ્યું હતું કે મોટા ભાગે R બરાબર 8.314 ગુણ્યા 10 ની -2 એનો એકમ શું આવશે તો 12 લિટર મોલ ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ બરાબર ઓકે તો અહીંયા મૂકીએ બેટા ચલો n એટલે મોલ 5 ગુણ્યા 8.314 ગુણ્યા 10 ની -2 ગુણ્યા તાપમાન કેટલું છે 300 કેલ્વિન અને ભાગ્યા પર લિટરમાં 2 લિટર ચલો સાદું રૂપ આપીએ એટલે આપણે જવાબ મળી જશે સાદું રૂપ આપીએ તો ઓકે તો સાદું રૂપ આપીએ તો 62.35 બાર આ શું મળ્યું આપણને દબાણ કોણ ક્લોરીન વાયુ ક્લિયર ચલો નોટ ડાઉન કરી લો चलो नेक्स्ट एग्जांपल જોઈએ બેટા જોઈએ 350 કેલ્વિન તાપમાને 350 કેલ્વિન તાપમાને શું કહ્યું બેટા 500 મિલી કદના પાત્રમાં કેટલા મોલ 500 મિલી કદના
પાત્રમાં કેટલા મોલ શું છે બેટા O2 વાયુનું દબાણ 250 બાર થાય O2 વાયુનું દબાણ 250 બાર થાય 250 બાર થાય ઓકે તો સૌપ્રથમ આપણે શું આપ્યું બેટા 350 કેલ્વિન તાપમાન એટલે T બરાબર 350 કેલ્વિન મિલી કદ એટલે V બરાબર 500 મિલી 500 મિલીલીટર કદ છે કેટલા મોલ O2 વાયુ NO2 આપણે શોધવાના છે દબાણ આપણને આપ્યું PO2 કેટલા છે 250 હવે મિલી એટલે લીટરમાં આપણે કરી દઈએ તો 0.5 લીટર તો R નું મૂલ્ય કેટલું લેવાનું 8.314 ગુણ્યા 10 ની માઈનસ 2 લીટર બાર મોલ ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ ખ્યાલ આવી ગયો તો આપણે જાણીએ છીએ કે કયું સૂત્ર તો PV બરાબર nRT મારે n શોધવાનું તો NO2 બરાબર PO2 * V ભાગ્યા RT ચલો PO2 કેટલા આપ્યા 250 વાર ગુણ્યા V 0.5 લીટર ભાગ્યા R 8.314 ગુણ્યા 10 ની માઈનસ 2 ગુણ્યા T 350 બરાબર આનું સાદુરૂપ આપીએ એટલે આપણને જવાબ મળી જશે ચલો આ જવાબ આવશે 4.296 શું આયા મોલ બરાબર NO2 આપણને મળી જાય ચલો નોટ ડાઉન કરી લો ओके चलो नेक्स्ट एग्जांपल જોઈએ બેટા नेक्स्ट एग्जांपल આપણે વાત કરીએ ઓકે નેક્સ્ટ કે ભાઈ 200 મિલી કદના પાત્રમાં કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન 200 મિલી કદના પાત્રમાં કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને 6.4 ગ્રામ O2 વાયુનું દબાણ 50 બાર થાય વાયુનું દબાણ કેટલું થાય 50 બાર થાય चलो इक्वेशन છે રાઈટ તો આપણને ખબર છે કે PV બરાબર nRT ઓકે તો એવું કહીએ n છે એટલે દળ ભાગ્યા અનુપાત એટલે PV બરાબર mRT ભાગ્યા WRT ભાગ્યા m બરાબર દળ ભાગ્યા અનુપાત હવે આપણને કદ આપેલું છે V કેટલું આપ્યું 200 મિલી એટલે 0.2 લીટર ડિગ્રી સેલ્સિયસ તાપમાન મારે શોધવાનું છે 6.4 વજન આપેલું છે 6.4 ગ્રામ દબાણ આપેલું છે P 50 બાર તો R તો આપણને ખબર જ છે 8.314 ગુણ્યા 10 ની માઈનસ 2 મોલ પછી સોરી લીટર બાર મોલ ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ બરાબર છે ઓકે તો અહીંયા આપણે તાપમાનને કરતા બનાવીએ T ને તો PVM પણ m એટલે અણુભાર હવે ઓક્સિજનનો અણુભાર કેટલો થશે તો આપણને ખબર છે m એટલે O2 નો અણુભાર એટલે 2 ગુણ્યા 16 ઓકે 32 ગ્રામ પ્રતિ મોલ બરાબર 32 PVM ભાગ્યા શું આવશે આ
સોરી W P કેટલા છે 50 માસ ગુણ્યા V 0.2 દળ 32 ભાગ્યા 8.314 ગુણ્યા 10 - 2 ગુણ્યા W 6.4 ચલો જવાબ જે પણ આવશે એ કેલ્વિનમાં આવશે ક્લિયર ચલો જોઈ લો આ 601.4 કેલ્વિન કેટલું આવ્યું 601.4 કેલ્વિન આ તાપમાન હવે એને મારે ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ટ કરવું છે તો T ડિગ્રી સેલ્સિયસ બરાબર શું આવશે બેટા તો તાપમાન -273 601.4 ઓછા 273 કેલ્વિન બરોબર છે તો 328.4 ડિગ્રી સેલ્સિયસ આ તાપમાન આવી ગયું ક્લિયર તો આવી રીતે બેટા કોઈ પણ એક્ઝામ્પલ આપેલો હોય તો PV બરાબર એનાથી નો ઉપયોગ કરીને આવા દાખલા કરવાના જે એક એક્ઝામ્પલ જોઈએ છે લાસ્ટ એક્ઝામ્પલ્સ બરોબર ચલો નોટ ડાઉન કરી લો પહેલા चलो लास्ट एग्जांपल ओके लास्ट एग्जांपल જોઈ લઈએ આપણે બેટા કે 350 કેલ્વિન તાપમાને નિયોન વાયુની ઘનતા તાપમાને નિયોન વાયુની ઘનતા કેટલી છે 0.9 ગ્રામ લીટર ઇન્વર્સ છે ગ્રામ લીટર ઇન્વર્સ બરાબર તો તેનું દબાણ શોધો તો તેનું દબાણ શોધો બરાબર ઓકે તો આપણને ખબર છે કે તાપમાન આપણને આપ્યું 350 કેલ્વિન ઘનતા એટલે D આપણને આપ્યો 0.9 ગ્રામ પ્રતિ લીટર બરાબર છે હવે દબાણ મારે શોધવાનું છે R મને ખબર છે 8.300 ગુણ્યા 10 - 2 લીટર બાર કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ બરાબર તો આવી સૂત્ર છે કે દબાણ એ ઘનતાના સમપ્રમાણ એટલે dRT/m નિયોન છે એટલે નિયોનનો આણ્વીય દળ આપણને ખબર છે 20 નિયોનનો આણ્વીય દળ m Ne છે 20 ગ્રામ પ્રતિ મોલ બરાબર અહીંયા મૂકીએ ઘનતા કેટલી આપી બેટા 0.9 ગુણ્યા 8.314 ગુણ્યા 10 - 2 ગુણ્યા તાપમાન આપણને આપ્યું 350 કેલ્વિન ભાગ્યા દળ કેટલું આપ્યું 20 ચલો ગુણાકાર કરો એટલે જવાબ મળશે કે તો અહીંયા આપણે જવાબ મળ્યો 1.309 બાર આ શું મળ્યું P શું દબાણ શોધવાનું છે કોણ નિયમ ઓકે તો આવી રીતે બેટા કોઈ પણ આદર્શ વાયુ સમીકરણ કે સંયુક્ત વાયુ સમીકરણ હોય અને એના દાખલા આપણે આવી રીતે કેલ્ક્યુલેટ કરવાના છે બરોબર છે તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ હવે આદર્શ વાયુ જે છે ને તેની અંદર પણ ઘણું બધું વિચલન આપણને માલુમ પડે છે તે નેક્સ્ટ વિડિયોની અંદર અને ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ પણ આપણે વાત કરીશું ઓકે તો આજના વિડિયો માટે આટલું ઇનફ થેન્ક યુ વેરી મચ